અને એણે એમ કીધું કે એક કામ કરો, આ ગાયને છે ને તમે મને ચપ્પુ આપી જાઓ, હું વ્યવસ્થા એની કરી નાખું છું, પણ તમે ત્યાં સુધી બધા મસાલા ને જે પણ વસ્તુ જોઈએ ને એ લઈ આવો, જાઓ બધા જાઓ, હું અહીંયા બેઠો છું, મારાથી ભૂખને લીધે ચલાતું નથી ને, મારી તબિયત બગડી છે ને તો હું અહીંયા બેઠો છું ખૂણામાં. આ ભાઈ પેલા બધાને મોકલી દીધા અને એ મોકલીને પછી એ બધા જતા રહ્યા ને એટલે ગૌ માતાને છે ને પૂંછડું આમળીને ભગાડી દીધી. ગૌ માતાને પૂંછડું આમળીને ભગાડી દીધી. એ ગાય છે ને થોડેક દૂર ગઈ ને 10 ડગલા તો પાછી વળીને એની હામું જોવા માંડી. ગાય માતા, ગૌ માતા, આ ગૌ માતા છે, માં છે. માં પાછું વળીને એ મુસલમાન ભાઈની સામે જોવા લાગી અને પેલો મુસલમાન ભાઈ પણ એને જોવા લાગ્યો. એની આંખમાંથી આંસુ પડી ગયા. પાછી ગૌ માતા થોડીક આગળ ગઈને આમ વળાંક આવ્યો ને તો